સો હેલો યુટ્યુબ ફેમિલી, મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મિત્રો? મજામાં બધાને ભાઈ જય શ્રી રામ અને મહાદેવ. આપણા મિત્રો અત્યારે જાગી ગયા છે ને ભાઈ, આપણે કેટલા દિવસ પછી વ્લોગ શરૂ કરીએ છીએ. આપણે ભાઈ નાઈ લીધું છે ને ભાઈ, આપણે ખાલી નાસ્તો કરવાનો બાકી છે. ચલો આપણે નાસ્તો કરી લઈએ, પછી મિત્રો આપણે હોમવર્ક પણ કરવાનું છે, થોડુંક બાકી છે. એટલે હજી આપણે કોલેજ જવાની મિત્રો વાર છે. કેટલા દિવસ પછી હું વ્લોગ પણ બનાવું છું, તમને ખબર પડી ગઈ છે. ચલો આપણે ભાઈ નાસ્તો કરી લઈએ. પહેલા નાસ્તો કરી લીધો છે અત્યારે, અને ભાઈ આપણે અત્યારે હોમવર્ક કરવાનું છે મિત્રો, બાકી છે થોડુંક, એટલે ગણિતનું ચલો કરી નાખીએ કહેગા. હવે પછી આપણે મિત્રો કોલેજ માટે રેડી પણ થવાનું છે, એટલે ચલો કહેગા આપણે હોમવર્ક કરી નાખીએ. હોમવર્ક કરી નાખ્યું છે અત્યારે, અને ભાઈ થોડો ધીમો અવાજ આવશે કારણ કે મિત્રો મોટર શરૂ છે, એટલે મિત્રો મોટરનો અવાજ ઇગ્નોર કરજો. અને ચલો ભાઈ આપણે હવે અત્યારે આપણે રેડી થઈ ગયા છે મિત્રો, આપણું બેગ પણ રેડી છે. આપણે મિત્રો સાયકલ પણ રેડી છે મિત્રો, તમે જોવા આપણી સાયકલ પણ રેડી છે. ચલો આપણો મિત્રો નીકળીએ, હવે ટાઈમ થઈ ગયો છે આપણો બૂટ પહેરીને. ચલો આપણે નીકળીએ. હવે તમને હવે મિત્રો કોલેજેથી આવીને તમને મળીએ. ચાલે કીધું તને બાય બાય. હવે કોલેજેથી આવી ગયા છીએ અને અત્યારે આપણે ભાઈ ચા પીવાની છે, મમ્મી ચા બનાવે છે. ચલો આપણે હવે ચા પી લઈએ. અને અત્યારે મિત્રો મસ્ત આપણે હેડફોન પણ લઈ લીધા છે, ગીતને પણ યુટ્યુબ ઘુમડતા આપણે મિત્રો ચા પી લઈએ. અને પછી મિત્રો આપણે જવાનું છે તબલા ક્લાસીસમાં 6 થી 7 મિત્રો, હજી થોડીક વાર છે, 15-20 મિનિટની. ચલો જલ્દી આપણે ચા પી લઈએ. હવે આપણે ચા પી લીધી છે, અત્યારે તબલામાં ક્લાસીસમાં જવાનું છે મિત્રો, 10 મિનિટની વાર છે. ચલો આપણે જલ્દી નીકળીએ. અને આપણે તબલા પણ રેડી છે, તમને દેખાડું મિત્રો આપણે તબલા, અને ક્યારેક તમને સંભળાવીશ. પણ અત્યારે ચલો આપણે મોડું થાય છે, હવે 10 મિનિટની વાર છે, એટલે ચલો આપણે હવે નીકળીએ. તબલા ક્લાસીસમાંથી આવી ગયા છીએ અત્યારે, અને આપણે અત્યારે મિત્રો મસ્ત ડ્રોઈંગ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો મિત્રો આપણો બધો સામાન. અને પછી આપણે મિત્રો અત્યારે આપણે શીટમાં દોરવાનું છે. અત્યારે શીટમાં નહીં, અત્યારે તો પેલા સ્કેચબુકના મિત્રો કાગળમાં દોરવાનું છે, પછી આપણે શીટમાં દોરવાનું છે. એટલે મિત્રો ચલો આપણે થોડુંક વધારે બાકી છે, એટલે આપણે ડ્રોઈંગ કરી નાખીએ. અને પછી તમને ભાઈ આપણે દેખાડું ડ્રોઈંગ બધું તમને મારું. હવે ડ્રોઈંગ ઘડીક વાર દોરી લીધું છે. અત્યારે ભાઈ આપણે શીટ લેવા જતા શીટ પણ લેતા આવ્યા છે, પછી તમને દેખાડું. ચલો આપણે અત્યારે જમવા માટે બેસી જઈએ. આજે મિત્રો ભીંડાનું શાક છે, અને ભાઈ ઇડલી સંભાર બાજુવાળા આંટી મોકલવા છે, એટલે ચલો આપણે હવે જમી લઈએ. જોઈ શકો છો આ ભીંડાનું શાક અને ભાખરી, અને ભાઈ મિત્રો ઇડલી સંભાર તમે જુઓ મિત્રો. ચલો આપણે મસ્ત ભૂખ લાગી છે મિત્રો, તમને પણ ભૂખ લાગતી હશે. ચલો આપણે હવે મિત્રો હવે જમી લઈએ. જમી લીધું છે અત્યારે, અને આપણે હવે બહાર રમવા જવાનું છે. ભાઈબંધનો ફોન આવ્યો છે, એટલે ચલો આપણે હવે ઘડીક વાર બહાર મિત્રો આટો મારવા પણ જઈએ. જમીન આવી ગયા છે ભાઈબંધના ઘરે છીએ, અને ભાઈ આપણે ઘડીક વાર રમતા હતા, પણ કોઈ માણસો નહોતું, એટલે મિત્રો અમને ન દેખાડ્યું. એટલે ભાઈબંધના માણસો એટલે વહી આવ્યા છીએ ભાઈબંધના ઘરેથી મિત્રો. બેઠા હતા આપણે, અને ભાઈ રમતા નહોતા, બેઠા હતા ફોન ઘુમડતા હતા. અને અત્યારે આવી ગયા છીએ આપણે, અને અત્યારે ચલો બ્લોગને એન્ડ કરીએ હજી, કારણ કે મિત્રો થંબનેલ પણ બનાવવાનું બાકી છે, અને દૂધ આપણે પી લઈને પછી બ્લોગ એડિટિંગ કરી નાખીએ. બધાને વ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કાલે તમને નવા વ્લોગમાં તમને મળીએ. બધાને થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય. હેલો યુટ્યુબ ફેમિલી, મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મિત્રો? મજામાં બધાને ભાઈ જય શ્રી રામ ને મહાદેવ. આપણે મિત્રો અત્યારે જાગી ગયા છે, પાછા બીજા દિવસે આપણો બ્લોગ કન્ટિન્યુ કરી નાખ્યો છે, એટલે કારણ કે મિત્રો નાનો બન્યો હતો એટલે. ચલો મિત્રો આપણે ભાઈ અત્યારે નાઈ લીધું છે, આજે શનિવાર છે, એટલે મિત્રો આપણે રજા હોય, તમને ખબર છે શનિ રવિ આપણે રજા હોય છે. એટલે ચલો આપણે ભાઈ મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. આપણે ફૂલ ભૂખ લાગી છે, એટલે પહેલા નાસ્તો લેતા આવીએ. નાસ્તો ભાઈ બહારથી લેવા જવાનો છે, એટલે ચલો મિત્રો આપણે પહેલા બહારથી નાસ્તો લેતા આવીએ. મિત્રો આપણે સાયકલ લઈને અત્યારે તો ગાડી નથી કરી, એટલે ચલો આપણે સાયકલ લેતા આવીએ નાસ્તો. ચલો મિત્રો ભાઈ આપણે લેતા આવ્યા છીએ ભાઈ મિત્રો બે ભાગ, કારણ કે પછી જમવાનું થઈ જશે, એટલે મિત્રો બે આપણે નાસ્તો અત્યારે કરી લઈએ મિત્રો. શીંગ ભજીયા અને મિત્રો કુરકુરી લેવા છીએ. ચલો આપણે જલ્દી ખાઈ લઈએ, કારણ કે ફૂલ ભૂખ લાગી છે મિત્રો. બહાર તો ફૂલ તડકો હતો, એટલે મિત્રો બ્લોગ પણ નહોતો બનાવ્યો, ફોન પણ નહોતો લઈ ગયો મિત્રો બનાવવા. અને ચલો ભાઈ આપણે નાસ્તો લેતા છે ને, હવે આપણે નાસ્તો પહેલા કરી લઈએ. હવે આપણે ભાઈ નાસ્તો કરી લીધો છે અત્યારે, અને આપણા હવે મિત્રો આપણે હવે ભાઈ ડ્રોઈંગ દોરવાનું છે, કારણ કે આપણે મિત્રો કાલનું ડ્રોઈંગ બાકી છે, એટલે મિત્રો જો આમ પડ્યું છે બધી વસ્તુ આપ મારી. એટલે ચલો મિત્રો આપણે હવે ડ્રોઈંગ પહેલા દોરી નાખીએ, પછી તમને મળીએ, કારણ કે આપણે નાસ્તો તો કરી લીધો છે, હજી મિત્રો ડ્રોઈંગ બાકી છે. એટલે ચલો પહેલા આપણે ડ્રોઈંગ કરી નાખીએ છીએ. એમ તો નહીં તરત થાય મિત્રો, કારણ કે ઘણું બાકી છે ડ્રોઈંગ. એટલે ચલો આપણે હવે ડ્રોઈંગ કરવા માંડીએ. પછી આપણે ભાઈ કાલે શીટ લેવા હતા મિત્રો, અને ભાઈ શીટ આજે મિત્રો ઉપયોગમાં આવી ગઈ છે, કારણ કે મિત્રો શીટ 2 અને 3 મિત્રોમાં દોરવાની છે. એટલે ચલો મિત્રો આપણે ઘરે હવે દોરવા માંડીએ, અને પછી જમવા માટે બેસી જવાનું છે. એટલે શીટ 2 અને 3 મિત્રો કલાક એક જેવું થશે, એટલે 2 કલાકમાં 2 દોરાઈ જશે. એટલે ચલો મિત્રો ઘરે પહેલા આપણે શીટ 2 દોરી નાખીએ. શીટ 1 મિત્રો સ્કેચબુકમાં દોરવાની હતી, એ દોરાઈ ગઈ છે મિત્રો આમાં મારે. પહેલા આપણે શીટ 2 અને 3 દોરી નાખીએ. હવે ડ્રોઈંગ પછી દોરશું. અત્યારે મિત્રો આપણે જમવા માટે બેસી જાય, કારણ કે 1:30 વાગી ગયો છે, એટલે અને કારણ કે આમ થાય તો મિત્રો આપણી ડ્રોઈંગ શીટ વળી ગઈ છે મિત્રો. એટલે તમે જોઈ શકો છો અમે જુગાડ કેવો કર્યો છે. એટલે ચલો મિત્રો આપણે હવે જમવા માટે બેસી જઈએ આજે. ચલો મિત્રો ભાઈ આપણે હવે અત્યારે ડ્રોઈંગ કરવા માટે બેસી જાય. આપણે જમી લીધું છે અત્યારે, અને
અત્યારે 2:30 વાગી ગયા છે અને બહારનું મોસમ તમને દેખાડું કેવું થઈ ગયું છે બહારનું મોસમ તમને. અને ભાઈ આપણું ઝાડવું પણ કાપી નાખ્યું છે તમે જોવો મિત્રો આપણું ઝાડવું કાપી નાખ્યું આંબો હતો એ આપણી અહીંયા ગાડી પડી છે અને આપણી બ્લેક સુપરા સામે પડી છે અને મોસમ તમે જોવો મિત્રો મોસમ જોવો મિત્રો કેવું મસ્ત છે અત્યારે. ચલો મિત્રો આપણે ભાઈ ડ્રોઈંગ કરવા માટે બેસી જઈએ. મિત્રો ભાઈ આપણે ડ્રોઈંગ કરવા માટે અંદરના રૂમમાં આવી ગયા છીએ અને તમને ખબર છે બહારનું મોસમ તમને દેખાડું. અને મિત્રો ભાઈ આપણે 4 વાગે સુધી ડ્રોઈંગ કરવાનું પછી મિત્રો બહાર જવાનું છે ગામમાં ખરીદી કરવા કારણ કે મારી બેનનું લગ્ન આવે છે એટલે ખરીદી કરવા જવાનું છે. ચલો આપણે ડ્રોઈંગ કરવા માંડીએ. અત્યારે પહેલા આપણે 4 વાગી ગયા તમને ખબર છે ભાઈ 4 વાગે ક્યાં જવાનું છે તમને બધાને ખબર જ છે ભાઈ આપણે બજારમાં ખરીદી કરવા જવાનું છે એટલે ચલો મિત્રો ભાઈ આપણે નીકળીએ હવે. ચલો મિત્રો ભાઈ અત્યારે આપણે ઘરે આવી ગયા છે ભાઈ મિત્રો ખરીદી કરીને પછી મિત્રો તમને દેખાડીશ. અત્યારે ચલો મિત્રો ફૂલ ભૂખ લાગી છે એટલે મિત્રો 9:30 થઈ ગયા છે એટલું બધું મોડું થઈ ગયું. ચલો ભાઈ આપણે જમવા માટે બેસી જાય ભાખરી અને મિત્રો આજે ચટણી ખાવાની છે એટલે ચલો માટે હવે મિત્રો જમવા માટે બેસી જાય. ને ભાઈ પપ્પાના ફોનમાં બ્લોગ ઉતારું કારણ કે મારો ફોન ભાઈ ચાર્જિંગમાં પડ્યો છે એટલે કહેજો કે કેવો આવે છે. ચલો આપણે હવે જમવા માટે બેસી જઈએ હવે. ચલો મિત્રો ભાઈ આપણે જમી લીધું છે ફૂલ પેટ ભરાઈ ગયું છે અને ભાઈ અત્યારે 9:45 જેવું થઈ ગયું છે 15 મિનિટમાં આપણે જમી લીધું. અને ચલો ભાઈ આપણે હવે રૂમમાં ઘડીક વાર બહાર જઈએ 10 વાગ્યા સુધી 15 મિનિટ 20 મિનિટ બહાર આટો મારતા આવીએ પછી પાછા ઘરે આવીએ ઘડીક વાર રહી. ચલો મિત્રો ભાઈ અત્યારે આપણે ઘરે આવી ગયા છે અને ભાઈ આપણે ઘડીક વાર રામ દરબારમાં ગયા હતા મિત્રો પણ ફોનમાં બ્લોગ નહોતો ઉતાર્યો કારણ કે મિત્રો મારો ફોનમાં ચાર્જિંગ નહોતું એટલે ઘરે મૂકીને ગયો તો ફોન. અને ચલો મિત્રો ભાઈ આપણે હવે અત્યારે જમવા માટે બેસી જાય કારણ કે મિત્રો ભાઈ પાછી ભૂખ લાગી છે એટલે ભાખરી અને ચટણી છે એટલે આજે પાછું ખાઈ લઈ તે ભૂખ લાગી છે એટલે કારણ કે અડધી ભાખરી જ ખાધી હતી એટલે કારણ કે ભૂખ નહોતી. બજારમાં ગયો હતો ત્યાં મિત્રો મેં નાસ્તો કર્યો હતો એટલે. અને અત્યારે કેટલા મિત્રો ક્યાંક 11:15 જેવું થઈ ગયું છે કારણ કે જલ્દી આપણે હવે જમવા માટે બેસી જઈએ. અને પપ્પાના મોબાઈલમાં અત્યારે બ્લોગ ઉતારું છું કેવો આવે તમને સારો આવતો હશે. અને ચલો અત્યારે બ્લોગને એન્ડ કરીએ. બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે તમને નવો બ્લોગમાં તમને મળીએ. બધાને થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.